નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને એચએસ મેન્સ માટે આપણે ગુજરાતી વ્યાકરણનું આજનો વિડીયો આપણે સારી રીતે સમજીશું મિત્રો। જે ગુજરાતી વ્યાકરણ તમારી ટાટની મેન્સના અંદર 20 ગુણના અંદર પૂછાશે મિત્રો। ગુજરાતી વ્યાકરણના અંદર 20 ગુણ તમને પૂરેપૂરા મળી જાય એ રીતના આપણે આ બધા વિડીયો બનાવેલા છે। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। આપણે મિત્રો ટાટ એસ અને એચએસ મેન્સ માટે આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે, જેના અંદર 25-26 જેટલા વિડીયો બનાવ્યા છે મિત્રો। એ તમારે જોવું હોય તો ચેનલ પર જઈને પણ જોઈ શકો છો, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આખું પ્લેલિસ્ટ આપી દે, ત્યાંથી તમે એ બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ અને એચએસ મેન્સ માટે આપણે ગુજરાતી વ્યાકરણ જે ધોરણ 9, 10 અને 11, 12ના જે મહત્વના ટોપિક તમને આપ્યા છે મિત્રો અભ્યાસક્રમના, એને લગતા આપણે ગુજરાતીના ટોપિક સારી રીતે સમજીશું મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે। સૌથી પહેલો ટોપિક એ છે મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો મિત્રો, બરોબર। જે ધોરણ 9, 10 અને 11, 12 જીસીઆરટી આધારિત મિત્રો લેવામાં આવેલા મિત્રો આ બધા ટોપિકો છે। તો પહેલા નંબરનો પ્રશ્ન એ છે, મુખેથી વગાડવાનું વાજવું, તો મિત્રો આને શું કહેવાય? આને ચંગ કહેવામાં આવે છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ, રસ્તામાં સંભાળ રાખનાર, આને મિત્રો કહેવાય છે વળાવીયો। યાદ રાખજો, વળાવીયો, જે રસ્તામાં સંભાળ રાખનાર હોય એને મિત્રો વળાવીયો કહેવાય। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ, યુરોપી ઘાટનો ચોરણો, યાદ રાખજો મિત્રો, યુરોપી ઘાટનો ચોરણો એને મિત્રો પાટલુન કહેવાય। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ, પાણીમાં ઢોળેલું અફીણ, બરોબર, યાદ રાખજો, પાણીમાં ઢોળેલું અફીણ એને મિત્રો કસુંબો કહેવાય। શું કહેવાય? કસુંબો। આ બધા મિત્રો જે શબ્દ સમૂહ છે ને એ તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે, કારણ કે ધોરણ 9, 10, 11, 12ની જીસીઆરટીના અંદરથી લીધેલા છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ, જેનો તે ચોક્કસ અંશ છે તેવું, બરોબર, યાદ રાખજો, જેનો તે ચોક્કસ અંશ છે તેવું એને અંશી કહેવાય। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ, માટીમાંથી બનાવેલું એને પીઢોરિયું કહેવાય। શું કહેવાય? પીઢોરિયું। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ, એક પ્રકારનું લાલ રંગનું રતન એને માણેક કહેવાય મિત્રો। શું કહેવાય? માણેક। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ, આનંદ સાથે લેવાતું ભોજન એને મિજબાની કહેવાય। શું કહેવાય? મિજબાની। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ, માથા દીઠ લેવાતો કર, બરોબર, માથા દીઠ લેવાતો કર એને મૂડકા વેરો કહેવાય। શું કહેવાય મિત્રો? મૂડકા વેરો। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ, મોટો ધ્વનિ એને ઘોષ કહેવાય। શું કહેવાય? મોટો ધ્વનિ એને ઘોષ કહેવામાં આવે છે। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ, રેશમ તથા સૂતરનું ઘણા રંગવાળા પટ્ટાવાળું કપડું, બરોબર, રેશમ તથા સૂતરનું ઘણા રંગના પટ્ટાવાળું કપડું એને મસરું કહેવાય। શું કહેવાય મિત્રો? મસરું। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ, લોકો કે સમાજ તરફથી મળેલું મન એને લોકાદર કહેવાય। શું કહેવાય? લોકાદર। લોકો કે સમાજ તરફથી મળેલું માન એને મિત્રો લોકાદર કહેવાય, બરોબર, મન નથી મિત્રો, માન છે, બરોબર, થોડું કરેક્શન કરી લેજો। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ, એક સરખા મત કે અભિપ્રાય હોવાથી એને મૈત્રેય કહેવાય। શું કહેવાય? મૈત્રેય। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ, મરણ પછી 12મા દિવસે થતી વિધિ એને કારજ કહેવાય મિત્રો। શું કહેવાય? કારજ। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ, વાદળોનો સમૂહ એને ઘનદળ કહેવાય। શું કહેવાય? ઘનદળ। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ, હદ વગરનું એને અનહદ કહેવાય, બરોબર, હદ વગરનું એને શું કહેવાય મિત્રો? અનહદ કહેવામાં આવે છે। હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ, સારી જાતનું ધોતિયું એને થેપાડું કહેવાય, બરોબર, સારી જાતનું ધોતિયું એને થેપાડું કહેવાય। હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ, ઘી તેલની તરબોળ લસ લસતો કહેવાય। શું કહેવાય? લસ લસતો। તો આનો જવાબ આવ્યો છે મિત્રો લસ લસતો, બરોબર, ઘી તેલની તરબોળ એને લસ લસતો કહેવાય। હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ, અવાજ વિનાના પગલે એને નીરવ પદ કહેવાય। શું કહેવાય? નીરવ પદ, અવાજ વિનાના પગલે। હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ, 10 વર્ષનો સમયગાળો એને દાયકો કહેવાય। શું કહેવાય? દાયકો। 10 વર્ષનો સમયગાળો એને દાયકો કહેવાય। હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ, કર્ણના પાલક પિતાનું નામ, બરોબર, જો કર્ણના પાલક પિતાનું નામ એને અધિરથ કહેવાય। શું કહેવાય મિત્રો? અધિરથ મિત્રો, જે કર્ણના પાલક પિતાનું નામ શું હતું? અધિરથ। આવા પણ મિત્રો શબ્દ સમૂહ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે। હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ, ચામડાની સાંકળી પટ્ટી કે દોરી એને વાધરી કહેવાય। શું કહેવાય? એને વાધરી કહેવામાં આવે છે।
હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ. પરાણે કરાવવામાં આવતું કામ એને વૈતૃ કહેવાય. શું કહેવાય મિત્રો? વૈતૃ. પરાણે કરાવવામાં આવતું કામ એને વૈતૃ કહેવામાં આવે છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ. દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ એને ગોરસી કહેવાય મિત્રો. શું કહેવાય? ગોરસી કહેવામાં આવે છે દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ. ગમતી વ્યક્તિ કે ગમતા કામ માટે ચહેરા ઉપર હતો હરખ, વહાલ હેતનો ઉભરો. આનું શું કહેવાય મિત્રો? તો આને મિત્રો ઉમળકો કહેવાય. શું કહેવાય? ઉમળકો. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ. ગામડાના બળદના દોરડાના માપના અંતરે એને રાસવા કહેવાય. શું કહેવાય? રાસવા. બરોબર. ગામડાના બળદના દોરડાના માપના અંતરે આને રાસવા કહેવાય. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ. નિરાંત વગર બેઠેલું એને ઉભડક કહેવાય. શું કહેવાય મિત્રો? નિરાંત વગર બેઠેલું એને ઉભડક કહેવાય. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ. આધાર વગરની તરંગી વાત. બરોબર. આધાર વગરની તરંગી વાત એને ઊંટાટ કહેવાય. શું કહેવાય? ઊંટાટ. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઊંચે જઈ રહેલી સ્થિતિ એને ઉન્નતિ કહેવાય. ઊંચે જઈ રહેલી સ્થિતિ એને ઉન્નતિ કહેવાય. હવે તમને ખબર છે મિત્રો કે આજે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ એવા આપણે 30 સમજવાના હતા. બરોબર. તો 30મા નંબરનો શબ્દ સમૂહ આપણે સમજીએ મિત્રો. બરોબર. પહેરેલી સાડીનો લટકતો છેડો. બરોબર. પહેરેલી સાડીનો લટકતો છેડો એને પાલવ કહેવાય. શું કહેવાય? પાલવ. તો જો મિત્રો આ 30 મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ તમને કેવા લાગ્યા મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે, તમે જો મિત્રો સ્ક્રીન ઉપર તમને જોવાતું હશે. બરોબર. ટાટ એસ અને એચએસ મેઇન સ્પેશિયલ પીડીએફ છે મિત્રો, જે માત્ર 200 રૂપિયાના અંદર તમને આ પીડીએફ મળવાની છે. આ જે 200 રૂપિયાની પીડીએફના અંદર તમને 2 પીડીએફો મળવાની છે મિત્રો. એક પીડીએફ જે છે મિત્રો 79 પેજની હશે અને બીજી પીડીએફ જે છે મિત્રો એ 83 પેજની હશે, 83 પેજની. બરોબર. તો આ પીડીએફ મિત્રો 200 રૂપિયાના અંદર ખરીદી લેજો. બરોબર. જે ટાટ એસ અથવા એચએસની મેન્સની પરીક્ષા આપવાના હોય ને તમને 100% કામ આવશે મિત્રો. માત્ર 200 રૂપિયાના અંદર ગુજરાતીનું વર્ણનાત્મકનું પેપર તમને આખું મળી જશે. હવે નોંધ આપી છે મિત્રો એ તમે જાણી લેજો. પત્ર લેખન અને ચર્ચા પત્રનું સરનામું જમણી બાજુનું ડાબી બાજુ થઈ ગયું છે પીડીએફ બનાવતી વખતે. વિડીયો જોઈને સમજી જવું. તો જો મિત્રો આના અંદર એક નાની ભૂલ થઈ છે. બરોબર. તમને ખબર છે કે આપણે જે આ બધા વિડીયો બનાવે છે એની પીડીએફ જે છે મિત્રો આપણે ગૂગલ ડોકના અંદર બનાવીએ છીએ. ટાઈપિંગ કરતી વખતે મિત્રો બધું ઓકે હોય છે, પણ જ્યારે પીડીએફ બનાવતી વખતે પેજ સેટઅપ થાય છે એટલે મિત્રો જમણી બાજુનું જે સરનામું હોય છે ને એ ડાબી બાજુ આવી જાય છે મિત્રો, પત્ર લેખનનું અને ચર્ચાપત્રનું. બાકી બીજું બધું લખાણ એકદમ સારું છે, સચોટ છે. બરોબર. ઘણા બધા વિદ્યાર્થીઓએ આપણી પીડીએફ લીધી છે. બરોબર. તો આ પીડીએફની મિત્રો તમે પ્રિન્ટ પણ કઢાવી શકશો. બરોબર. અને હવે નીચે આપી છે મિત્રો પેપર 1 ગુજરાતી વર્ણનાત્મક સંપૂર્ણ, માત્ર 200 રૂપિયાના અંદર. હવે આ 2 પીડીએફના અંદર તમને કઈ કઈ બાબતો મળશે તમે જાણી લો. એક છે મિત્રો નિબંધ લેખન, 12 મિત્રો તમને નિબંધ મળવાના છે. બીજું ચર્ચાપત્ર પણ તમને 12 મળવાના છે. પત્ર લેખન પણ મિત્રો તમને 12 મળવાના છે અને સંક્ષેપીકરણ પણ મિત્રો તમને 6+ મળવાના છે. બરોબર. આ જેટલા પણ ટોપિકો તમને આપ્યા છે ને બધા મિત્રો શિક્ષણને લગતા છે. બરોબર. અને તમને 100% કામ આવવાના છે. હવે ચોથા નંબરના અંદર આપી છે મિત્રો ગુજરાતી વ્યાકરણ ધોરણ 9 થી 12. બરોબર. જીસીઆરટી આધારિત મિત્રો એની પણ પીડીએફો તમને મળી જશે. આપણે 6-7 વિડીયો બનાવ્યા છે મિત્રો ગુજરાતી વ્યાકરણના. બરોબર. જે તમારી ટાટ એચએસ અથવા એસના અંદર જે મહત્વનો 20 ગુણનો પોર્શન છે ને મિત્રો, 20ના અંદરથી 20 ગુણ મિત્રો લાવશો આપણી બધી આ પીડીએફ વાંચશો અથવા આપણા બધા વિડીયો જોશો ત્યારે મિત્રો તમને 100% કામ આવશે. તો આ માત્ર 200 રૂપિયાના અંદર પીડીએફ લેવી હોય મિત્રો તો બાજુના અંદર જો મિત્રો QR આપ્યું છે એના અંદર 200 રૂપિયા પેમેન્ટ કરવાનું, સ્ક્રીનશોટ પાડવાનો. સ્ક્રીનશોટ પાડ્યા બાદ મિત્રો આ વોટ્સએપ નંબર આપ્યો છે 7201889455. બરોબર. 7201889455 ઉપર મિત્રો વોટ્સએપના અંદર સ્ક્રીનશોટ મોકલી દેવાનો. તરત જ તમને મિત્રો આ પીડીએફ મળી જશે. બરોબર. માત્ર 200 રૂપિયા એટલે બહુ નાની કિંમત છે મિત્રો. 200 રૂપિયાના અંદર તમારું ગુજરાતી વર્ણનાત્મક બરોબર આખું સંપૂર્ણ તમને કવર કરવામાં આવશે. તમે પણ લેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. તો ઉપર મિત્રો આપણે સરસ મજાનો મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ આપણે 30 સમજ્યા સારી રીતે. હવે આપણે 30 કહેવતો મિત્રો આપણે સારી રીતે સમજીશું જે ધોરણ 9, 10, 11, 12 જીસીઆરટી બેઝ છે મિત્રો. તમારી પરીક્ષાના અંદર 2 ગુણના અંદર 100% પૂછાશે. તો સારી રીતે ચાલો મિત્રો આપણે આ કહેવતો સમજીએ. પહેલા નંબરનો પ્રશ્ન આપ્યો છે મિત્રો ભીંત વગર ભાર ઝીલી નહીં. બરોબર. યાદ રાખજો, ભીંત વગર ભાર ઝીલે નહીં. બરોબર. તો આ કહેવતનો અર્થ આપવાનો છે શક્તિશાળી માણસ હોય તે જ બોજ ઉચકી શકે, નિર્બળનું કામ નથી મિત્રો. આવો એનો અર્થ થાય છે કહેવતનો. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ. ગરડા ગાડા વાળે તો અનુભવી જ ઉપાય બતાવે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આપ્યો છે ઈશ્વરની લાકડીને અવાજ નથી. બરોબર. યાદ રાખજો, ઈશ્વરની લાકડીને અવાજ નથી. તો ઈશ્વરની શિક્ષા કરે છે ત્યારે કઈ રીતે શિક્ષા કરે છે તેની ખબર નથી પડતી. તો જો મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ કહેવતો છે. બરોબર. વિડીયોને એન્ડ સુધી જોજો. ચેનલ પર નવા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો.
હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ. હાથના કર્યા હૈયે વાગ્યા તો સ્વકર્મનું ફળ મળવું જોઈએ. બરોબર, યાદ રાખજો મિત્રો, સ્વકર્મનું ફળ મળવું. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ. અલ્પજ્ઞાનની જ વિદ્વતાનો ઢોળ કરે. બરોબર, યાદ રાખજો, અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ઢોળ કરે તો ઉજળું એટલું દૂધ નહીં. બરોબર, યાદ રાખી લેજો, અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ઢોળ કરે એનો મતલબ એવો થાય છે કે ઉજળું એટલું દૂધ નહીં. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ. સાપે સસુંદર ગળવું. બરોબર, જો કહેવતનો અર્થ આપવાનો છે. સાપે સસુંદર ગળવું એટલે ઉકેલ ન જડે તેવી મૂંઝવણ. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વભાવ કદી બદલાતો નથી તો લોભે લક્ષણ જાય. બરોબર, આવો એનો અર્થ થાય. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ. વસુ વિના નર પશુ. બરોબર, જો વસુ વિના નર પશુ કહેવતનો અર્થ આપો તો પૈસાને કૂતરાએ સૂંઘતા નથી. બરોબર, પૈસાને કૂતરાએ સૂંઘતા નથી. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ. મધ હોય ત્યાં માખી ભમે. યાદ રાખજો મિત્રો, મધ હોય ત્યાં માખી ભમે તો મધ પૂળો હોય ત્યાં સહુ જાય. હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ. પારકી આસ સદા નિરાશ. બરોબર, તો પારકી માં જ કાન વિંધે એનો અર્થ આવો થાય. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ. અલ્પ પ્રયત્નથી મોટી સિદ્ધિ પ્રાપ્ત ન થાય તો સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય. બરોબર, આવો અર્થ થાય છે મિત્રો આ કહેવતનો. બરોબર, અલ્પ પ્રયત્નથી મોટી સિદ્ધિ પ્રાપ્ત ન થાય તો સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ. દુનિયાનો છેડો ઘર. બરોબર, એનો અર્થ શું થાય છે મિત્રો કહેવતનો? તે જ્યાં કુટુંબમાં બધા જ પ્રેમથી હળીમળી સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. બરોબર, આવો એનો અર્થ થાય. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ. કંકુના પગલાં કરવા તો આગમનથી ઘરને સુખી કરવું. બરોબર, આગમનથી ઘરને સુખી કરવું. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ. વાડ ચીભડા ગળે તો રક્ષક જ ભક્ષક બને. આવો કહેવતનો અર્થ થાય. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઉતાવળથી આંબા ન પાકે તો ધીરજથી કામ સારું થાય. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઘરના છોકરા ઘંટી ચાટીને ઉપાધ્યાયને આંટો. બરોબર, તો ઘર બાળી તીરથ ન કરવું જોઈએ એનો આવો અર્થ થાય. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઉપર તળ થઈ જવું તો ખૂબ અધીરા બની જવું. બરોબર, ખૂબ અધીરા બની જવું. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ. બોલે તેના બોર વેચાય, ન બોલ્યામાં 9 ગુણ. બરોબર, જો આવી બધી કહેવતો તમારી પરીક્ષાના અંદર પૂછાશે. બોલે તેના બોર વેચાય તો એનો અર્થ થાય છે મિત્રો કહેવતનો ન બોલ્યામાં 9 ગુણ. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ. પારકી આશા સદા નિરાશ તો આશા હંમેશા અમર જ છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધીરજથી સારું કામ થાય તો વિના સહકાર નહીં ઉદ્ધાર. બરોબર, વિના સહકાર નહીં ઉદ્ધાર. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ. લીએ લાલોને ભરે હરદા. યાદ રાખજો મિત્રો, લીએ લાલોને ભરે હરદા તો આનો મિત્રો કહેવતનો અર્થ થાય છે એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષોને એની સજા ભોગવવી પડે. આ મિત્રો કહેવત છે ને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગઈ. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ. ગરજ સારી એટલે વૈદ વેરી. બરોબર, ગરજ સારી એટલે વૈદ વેરી તો આનો અર્થ થાય છે મિત્રો સ્વાર્થ પૂરો થતાં સંબંધ પૂરો થાય છે. બરોબર, જુઓ, સ્વાર્થ પૂરો થતાં સંબંધ પૂરો થાય છે. બરોબર, હતા નહીં આવે મિત્રો, થતા આવે. આટલું થોડું કરેક્શન કરી લેજો. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હવનમાં હાડકું તો શુભ કાર્યમાં વિઘ્ન નાખવું. બરોબર, હવનમાં હાડકું એટલે શુભ કાર્યમાં વિઘ્ન નાખવું. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ. નેવાના પાણી મોભે ન ચડે. બરોબર, નેવાના પાણી મોભે ન ચડે તો અશક્ય વસ્તુ શક્ય ન બને. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ. બહેડા ખાવાને જાયફળનો ફેક રાખવો. બરોબર, યાદ રાખજો મિત્રો, બહેડા ખાવાને જાયફળનો કેફ રાખવો તો આનો અર્થ થાય છે મિત્રો ગરીબ હોવા છતાં વૈભવના સપના જોવા. બરોબર, ગરીબ હોવા છતાં વૈભવના સ્વપ્ન જોવા. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ. હોઠ સાજા તો ઉત્તર જાજા તો હાજર જવાબી હોવું. બરોબર, હાજર જવાબી હોવું. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ. જાજા હાથ રણિયામણા તો જાજી સુવાણીએ વેતર વઠે. બરોબર, યાદ રાખજો, જાજી સુવાણીએ વેતર વંઠે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ. શીરા સારું શ્રાવક થવું. બરોબર, શીરા સારું શ્રાવક થવું તો હીન આશ્રમ માટે કોઈ ઉમદા પ્રવૃત્તિમાં જોડાવું. બરોબર, હીન આશ્રમ માટે કોઈ ઉમદા પ્રવૃત્તિમાં જોડાવું. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ. આપણી રૂઢીને બીજાની બાપડી. બરોબર, આપણી રૂઢીને બીજાની બાપડી તો
વરને કોણ વખાણે વરની માં, બરોબર આવો જવાબ થાય છે। હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ અલ્પ જ્ઞાન અતિશય હાર, બરોબર અલ્પ જ્ઞાન અતિશય હાર તો અધૂરો ઘડો છલકાય, બરોબર અધૂરો ઘડો છલકાય। તો જો મિત્રો હાલ આપણે જે આ વસ્તુ સમજ્યા ને કહેવતો અને એનો અર્થ આપો તો આ પણ તમારી પરીક્ષાના અંદર 2 ગુણના અંદર પૂછાશે મિત્રો। 30 આપણે સારી રીતે સમજ્યા છીએ। આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। ગુજરાતી વ્યાકરણના આના સિવાય મિત્રો 6 વિડીયો બનાવ્યા છે અને આના સાથે 7 વિડીયો થાય છે। તમે ના જોયા હો તો ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો। આપણે પત્ર લેખનના પણ ઘણા બધા વિડીયો બનાવ્યા છે, નિબંધ લેખનના પણ ઘણા બધા વિડીયો બનાવ્યા છે, ચર્ચાપત્રના પણ ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને સંક્ષેપીકરણના પણ, બરોબર આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે। ચેનલ પર જઈને જોજો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાંથી તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો, બરોબર। અને પીડીએફ ખરીદવી હોય મિત્રો તો તમને જે ડિટેલ વચમાં આપી એના અંદર જઈને પીડીએફ ખરીદી લેજો, તમને 100% કામ આવશે। અને પીડીએફ જોઈને મિત્રો લખજો, લખવાથી તમે પરીક્ષા સારી રીતે મિત્રો પાસ કરી શકશો, બરોબર। તો ચાલો મિત્રો આજે આપણે હવે રૂઢિપ્રયોગનો અર્થ, બરોબર તમારી પરીક્ષાના અંદર પૂછાશે રૂઢિપ્રયોગનો અર્થ આપો અને વાક્યના અંદર પ્રયોગ કરો, પણ અર્થ સમજવો સૌથી જરૂરી છે મિત્રો। વાક્યના અંદર પ્રયોગ કરતાં બધાને આવડતું જ હોય છે। તો આજે મિત્રો આપણે 30 જેવા રૂઢિપ્રયોગના અર્થ સારી રીતે સમજીશું મિત્રો, જે ધોરણ 9, 10, 11, 12ની જીસીઆરટી બુકના અંદરથી લીધેલા છે, બરોબર જે ટાટ એસ અને એચએસ મેન્સના અંદર 20 ગુણના અંદર આ પૂછાશે। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ ગધેડે ગવાવું, ગધેડે ગવાવું એટલે ખૂબ જ સસ્તું હોવું। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ દ્રષ્ટિ ખેંચાવી તો ધ્યાનમાં આવવું। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ પાણી પહેલાં પાળ બાંધવી તો દીર્ઘ દ્રષ્ટિ વાપરવી। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ પાડ માનવો, યાદ રાખજો પાડ માનવો એટલે ઉપકાર આભાર માનવો। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ આંતરડી કકડવી। જો મિત્રો આંતરડી કકડવી એટલે દિલમાં અસહ્ય વેદના થવી। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપ્યો છે તો કમર કસવી એટલે હિંમત કરવી। હવે સાતમા નંબરના અંદર આપ્યું છે મિત્રો ઝબકાર થવો તો ખ્યાલ આવવો। હવે આઠમા નંબરના અંદર આપ્યું છે ગાંઠ વાળવી તો નક્કી કરવું કહેવાય। શું કહેવાય મિત્રો? ગાંઠ વાળવી એટલે નક્કી કરવું કહેવાય। હવે નવમા નંબરના અંદર આપ્યું છે મિત્રો હિમ પડવું તો અતિશય ઠંડી પડવી, બરોબર હિમ પડવું એટલે અતિશય ઠંડી પડવી। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ ગાય આવ્યા, બરોબર જો મિત્રો ગાય આવ્યા એટલે દોડી આવ્યા, બરોબર ગાય આવ્યા એટલે દોડી આવ્યા। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કહારી ફાવવી એટલે પ્રયત્ન સફળ થવો। 12મા નંબરના અંદર સમજીએ ચિત્ત ચક્રાવે ચડવું એટલે મનમાં આડા વિચારો આપવા। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ ચાડી ખાવી, ચાડી ખાવી એટલે એકની વાત બીજાને કહી દેવી તે, બરોબર એકની વાત બીજાને કહી દેવી તે। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ વઢાવી મારવું, બરોબર યાદ રાખજો 14મા નંબરના અંદર આપ્યું છે વઢાવી મારવું એટલે તકરાર કરવી, બરોબર તકરાર કરવી। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ એળે જવું એટલે નકામું જવું, બરોબર નકામું જવું। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કાઠું પકડવું એટલે અક્કડ થવું, બરોબર અક્કડ થવું। હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ મિજાજ તરડવો એટલે અભિમાન થવું। હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ નીચું માથું કરવું એટલે શરમથી નીચે જવું। હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ સોપો પડી જવો, બરોબર સોપો પડી જવો એટલે શાંતિ છવાઈ જવી, બરોબર શાંતિ છવાઈ જવી। હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ વદન કરમાઈ જવું એટલે નિરાશ થઈ જવું, બરોબર નિરાશ થઈ જવું। હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ વતું કરાવવું એટલે હજામત કરાવવી। હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ જાવા નાખવા એટલે વલખા મારવા, બરોબર વલખા મારવા। હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ રથ ખેડવો એટલે રથ ચલાવવો કે તેમાં ચડીને જવું, બરોબર રથ ચલાવવો કે તેમાં ચડીને જવું। હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ આઠે પહોર આનંદ, બરોબર મિત્રો જો 24 નંબરના અંદર આપ્યું છે આઠે પહોર આનંદ એટલે હંમેશા પ્રસન્ન રહેવું। હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ તલપાપડ થવું અત્યંત આતુર થવું। હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ ચણાટી થવી એટલે તાલાવેલી થવી, આ પરીક્ષાના અંદર પૂછાઈ ગયું। હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ પાટી મેલાવવી એટલે દોડાવવું, બરોબર દોડાવવું। હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ વાટકીનું શિરામણ હોવું, બરોબર વાટકીનું શિરામણ હોવું એટલે ઓછી આવકવાળું હોવું, બરોબર ઓછી આવકવાળું હોવું। હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ મોં ભાગી જવું એટલે અતિશયતાને કારણે સ્વાદ ન રહેવો, બરોબર મોં ભાગી જવું એટલે અતિશયના કારણે
અતિશયતાને કારણે સ્વાદ ન રહ્યો આ પરીક્ષાના અંદર પૂછાય એવું છે. તો તમને ખબર છે મિત્રો, રૂઢિપ્રયોગના અર્થ આપણે 30 સમજવાના હતા મિત્રો. તો 30મા નંબરનો છેલ્લા નંબરનો આપણે સમજીએ મિત્રો. પચાવી પાડવું એટલે અયોગ્ય રીતે લઈ લેવું. બરોબર, પચાવી પાડવું એટલે અયોગ્ય રીતે લઈ લેવું. તો જુઓ મિત્રો, આજનો જે ગુજરાતી વ્યાકરણનો વિડીયો હતો ને એના અંદર મિત્રો આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, કહેવતો અને રૂઢિપ્રયોગો, જે તમારી પરીક્ષાના અંદર બબે ગુણના અંદર પૂછાશે. એટલે 6 ગુણના અંદર મિત્રો આ 3 ટોપિક પૂછાવાના છે. બરોબર, તો વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે. બરોબર, બંને ઉપર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી મિત્રો આ બંને પેજ ઉપર આપવામાં આવે છે, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ઉપર. એટલે બંનેને સૌપ્રથમ ફોલો કરી દેજો. ટેલિગ્રામના અંદર મિત્રો જુઓ, ટાટ એસ અને એચએસ મેન્સ માટેના જેટલા પણ વિડીયો બનાવ્યા છે ને એ વિડીયોની લિંક આપણે ડાયરેક્ટ મૂકી દઈએ છીએ કે જેથી કરીને યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. બરોબર, એટલા માટે તમે આ ટેલિગ્રામને જોઈન કરી દેજો. અને હા, ઇન્સ્ટાગ્રામને પણ મિત્રો 100% ફોલો કરી દેજો, કારણ કે એના અંદર આવનારી ભરતીઓની અપડેટ આપવામાં આવે છે. એટલે આ બંને પેજને મિત્રો તમે ફોલો કરી દેજો. અને હા, આપણે આ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.